કરવાના છીએ આપણે ધાનપુરા ગામ વિશે। ધાનપુરા ગામ એ બનાસ નદી કિનારે આવેલું ગામ છે। તે ડીસા તાલુકાનું એક નાનકડું ગામ છે। ધાનપુરા ગામમાં દરબાર સમાજ, ઠાકોર સમાજ, દલિત સમાજ જેવી ઘણી જ્ઞાતિના લોકો વસે છે। ધાનપુરા ગામમાં પટેલ, વાણિયા લોકો પણ વસે છે। ધાનપુરા ગામે પોતાની સ્વતંત્ર ગ્રામ પંચાયત ધરાવે છે। ધાનપુરા ગામમાં શાળા, મંદિરો જેવા તળાવ જેવા ઘણા સ્થળો આવેલા છે। ધાનપુરા ગામમાં મહાદેવનું મંદિર પ્રચલિત મંદિર છે। આ ગામમાં મોટા ભાગના લોકો ખેતી અને ખેતમજૂરી સાથે સંકળાયેલા છે। પાણીના તળ ઊંડા હોવાના કારણે અહીં ખેતી એક જ સિઝન દરમિયાન થતી જોવા મળે છે। 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ધાનપુરામાં લગભગ 2000 જેટલી વસ્તી હતી, જે વધીને હાલમાં લગભગ 3500 આજુબાજુની થઈ ચૂકેલી જોવા મળે છે। ધાનપુરાની આજુબાજુ ભડત, થેરવાડા, તાલેપુરા, આગડોલ, ગણેશપુરા, કાડા જેવા નાના મોટા ગામડાઓ આવેલા છે। ધાનપુરા એ ડીસાથી 20 થી 25 કિલોમીટર દૂર આવેલું ગામ છે। અહીં જાહેર બસ સેવા પણ મળી રહે છે અને ખાનગી વાહનો પણ મળી રહે છે, તેથી ટ્રાવેલિંગમાં બહુ સરળતા રહે છે। મિત્રો, અમને એ જણાવતા આનંદ થાય છે કે આ વિડીયો મેહુલભાઈ ઠાકોર ધાનપુરા ગામના છે, તેઓની ફરમાઈશથી બનાવવામાં આવેલો વિડીયો છે, એટલે તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને અમારા વિડીયોને